વડોદરાના ઐતિહાસિક કીર્તિ મંદિર સ્થિત દત્તાત્રેય મંદિરમાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। વડોદરાના અત્યંત પૌરાણિક અને ઐતિહાસિક કીર્તિ મંદિર પરિસરમાં આવેલા શ્રી દત્તાત્રેય ભગવાનના મંદિરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। આ સ્થળ ગાયકવાડ રાજ પરિવારના ગુરુ મહારાજની સમાધિનું પવિત્ર સ્થાન છે અને તેમના ગુરુસ્થાન તરીકે અહીં શ્રી દત્તાત્રેય ભગવાનની સ્થાપના કરવામાં આવી છે, જેને કારણે દત્ત ભક્તો માટે આ મંદિરનું વિશેષ આસ્થાકીય મહત્વ છે। પર્વના પ્રારંભે સવારે ભગવાન દત્તાત્રેયનો વિશેષ જલાભિષેક અને મહાપૂજા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સવારે 8:30 ભવ્ય આરતી સંપન્ન થઈ હતી। સંધ્યાકાળે પણ રાત્રે 8:30 વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। હિન્દુ સંસ્કૃતિમાં માતા પિતા અને સાચું જ્ઞાન આપનાર ગુરુને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે। ગુરુ પૂર્ણિમાનો આ પવિત્ર દિવસ ગુરુદેવનું પૂજન કરી તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે। મંદિર સત્તાવાળાઓ દ્વારા વડોદરા શહેરના તમામ દત્ત ભક્તોને કીર્તિ મંદિર સ્થિત દર્શન પૂજન તેમજ પ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। પૂનમ એટલે ગુરુ પૂનમ છે અને આ પૂર્ણ ભારત વર્ષમાં ગુરુ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે। આપણા વડોદરામાં આવેલું શ્રી કીર્તિ મંદિર ખાતે શ્રી દત્તાત્રેય ભગવાનનું જે મંદિર છે એમાં કુબેરેશ્વર મહારાજની સમાધિ છે અને એ સમાધિ એટલે આપણા ગાયકવાડ સરકાર જે છે એમના આ ગુરુ છે અને એમની આ સમાધિ છે એટલે એમના ગુરુ સ્થાન તરીકે એમને આ દત્તાત્રેય ભગવાનની અહીંયા મંદિરમાં સ્થાપના કરેલી અને આ વડોદરામાં સૌથી પૌરાણિક મંદિર છે। ગુરુ પૂનમના ઉત્સવના નિમિત્તે આજે ભગવાનના અભિષેક મહાપૂજા સવારે થઈ 8:30 વાગે આરતી થઈ અને સાંજે પણ 8:30 વાગે આરતી થશે। ગુરુ પૂનમનું મહત્ત્વ વિશેષ એવું છે કે આજે આપણા જે કંઈ ગુરુ આપણે કરેલા હોય, જેમણે આપણે જ્ઞાન આપ્યું છે, આપણા માતા પિતા સૌથી પહેલાં આપણા ગુરુ કહેવાય અને પછી આપણે જે જ્ઞાન આપે એ ગુરુના આપણે જે શિષ્ય કહેવાય। તો એમની આજે આપણે ગુરુ પૂજન કરીને એમના આશીર્વાદ લેવાનો આજનો દિવસ છે, એમના ઋણ ચૂકવવાનો દિવસ છે। એમને આપણે કશું આપી તો નહીં શકતા, પણ આપણે એમને ફક્ત આ પૂજન કરીને એમનો આજનો દિવસ એમને આશીર્વાદ લેવાનો હોય છે। તો આ દત્ત મંદિરમાં સર્વ દત્ત ભક્તોએ આવીને આપણા સૌથી ગુરુઓના ગુરુ દત્તાત્રેય ભગવાન એવા એમના આશીર્વાદ લેવા અને પ્રસાદનો લાભ લેવો। ગુરુદેવ દત્ત।